થરાદ તાલુકાના લેડાઉ ગામમાં ભારે વરસાદને 2 મહિના પછી પણ પાણી ભરાયેલા છે। ગામનો મુખ્ય રસ્તો, શાળા, ગ્રામ પંચાયત, આંગણવાડી અને મંદિર સહિતના મકાનો પાણીમાં ગરકાવ છે, જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાવ થરાદ જિલ્લામાં 2 મહિના અગાઉ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 3 દિવસના સતત વરસાદથી ગામો પાણીમાં ડૂબી ગયા હતા, જેને કારણે લોકોને અન્ય સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી હતી। પરિસ્થિતિને કારણે ગામના લોકો 2 મહિનાથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આવું પાણી કોઈ દી અમારા ગામમાં આવ્યું પાણી કોઈ દી ભરવાનું છે નહીં। આ ગામને રોપે પાણી પીને છે, બારે જાદુ જવા લાય કે એમ નહીં। હવે નિશાળે કોઈ છોકરો આવી કે એમ, તો આ નિશાળા ઉઘડી રહે, છોકરા ત્યાં ચીન ભીન થઈ જાય અને 12 કિલોમીટર ભાચરમાં થઈ, ધૂળમેર થઈ, માલપરા થઈ, જમડા થઈને પછી ને ગોરા, તો આટલું આવી રીતે છોકરા કેવી રીતે ભણવા આવે? તો આ સરકાર કોઈ પાણીનો નિકાલ થતો જ નહીં અને પાણી નેરે આવતા કરીને પાણી સરવણી થઈ ગયું, તો પાણીનો કોઈ નિકાલ થતો જ નહીં। તો ગમે તે સરકાર આનો વ્યવસ્થા કરે છોકરાને ભણવાની। જે આ વિસ્તારમાં ભરાયેલું સતત અમારા ગામ લેડાઉ ગામે પાણી ભરાયેલું છે, એ પાણીના નિકાલ માટે રજૂઆત કરી અને સાહેબને તે વખતે અમને આશ્વાસન આપેલું કે હું રૂબરૂ લેડાઉ ગામે આવી અને મુલાકાત લઈશ, પણ આજ લગભગ 2 દિવસનો સમય આપ્યો હતો। આજે 5 દિવસ થવા છતાં સાહેબ પણ પધારેલ નથી અને અમારા ગામ તરફથી કોઈ પણ જાતનો પાણીનો નિકાલ કે કોઈ સહાયની સરકાર તરફથી વ્યવસ્થા આજ દિન સુધી થવા પામેલ નથી।